સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્ય દેહ આ પૃથ્વી પર વિચરતા ત્યારે કોઈ સંત હરિભક્ત કોઈ ઉપર રાજી થાય ત્યારે બહુ રાજી થઈને એને એના છાતીમાં ચરણાવિંદ આપતા. હરિભક્તો પર રાજી થાય, સંતો પર રાજી થાય ત્યારે પોતાના ચરણાવિંદ વસ્ત્ર ઉપર પાડી આપતા. આવા અનેક દાખલાઓ આપણા સંપ્રદાયમાં છે અને અનેક ચરણાવિંદો સત્સંગીઓના ઘરે છે, સંતો પાસે છે અને મંદિરોમાં પણ છે. તો ચરણાવિંદ એ મહારાજના રાજીપાનું પ્રતીક છે. જોકે શ્રીજી મહારાજ એમ કહેતા કે અમને પરચા આપવા ગમતા નથી, અમને કોઈને જીવાડવો, મરેલાને જીવાડવો કે જીવાડા કોઈને દીકરો આપવો, આ બધું અમને ગમતું નથી. મહારાજ એમ પણ કહેતા કે એમને જો જીવાડતા આવડતું હોય તો અમારા ગુરુ રામાનંદ સ્વામીને શા માટે મરવા દે તમે? પણ શ્રીજી મહારાજ એક વાત બહુ મહત્વની કહેતા કે અમને એવું જીવાડતા આવડે છે કે વારંવાર મરવું ન પડે, છેલ્લો જન્મ કરતા આવડે છે અમને. સિદ્ધપુરમાં આપણે જોયું કે મહારાજે પરચો આપીને, કારણ કે પરચો ભલે મહારાજને ન ગમતા હોય પણ મહારાજ પરચા ક્યારેક ક્યારેક આપતા અને આપે છે અત્યારે પણ. એનું કારણ એ જ છે કે અનંત જીવોનું કલ્યાણ થાય, અનંત જીવો ભગવાન તરફ વળે એ દ્રષ્ટિ રાખીને મહારાજ હંમેશા પરચા આપતા હોય છે. અને શ્રીજી મહારાજે સિદ્ધપુરમાં અત્યારે જે પોતાના ચરણ પાડીને અને લાખો જીવોને સાબિત કરી આપ્યું કે મહારાજ એ મૂર્તિમાં સ્વયં હરિકૃષ્ણ મહારાજમાં બિરાજમાન છે. તો એ આપણા સૌનો મહદ ભાગ્ય છે અને આવો પરચો આપણે હંમેશા સ્મરણમાં રાખીએ અને એ સ્મરણે સહિત જો મહારાજના દર્શન કરીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, તેમાં વિશેષ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણે આદ્ય આચાર્ય અયોધ્યાપ્રસાદ મહારાજની સ્થાપના કરી ભગવાન ધામમાં ગયા પછીથી અયોધ્યાપ્રસાદજી મહારાજે અધૂરા સંકલ્પો પૂર્ણ કરવાને માટે છપૈયા, ઈડર, સિદ્ધપુર અને માંડવી આ ચારેય મંદિરોમાં મૂર્તિઓ શિખરબંધ મંદિર કરીને મૂર્તિઓ પધરાવી. એમાં વિક્રમ સંવત 1921ની સાલમાં જેઠ સુધી ભીમ એકાદશીના દિવસે આદ્ય આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે સિદ્ધપુરમાં મંદિર કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવની સ્થાપના કરી. એ હરિકૃષ્ણ મહારાજ ખૂબ ચમત્કારી અને બળિયા હતા. સમય અને સંજોગ પ્રમાણે ત્યાં વાહનો જાય નહીં, લોકો ન જઈ શકે, એટલે હાઈવે ઉપર મંદિર કરવાની નક્કી કરવામાં આવ્યું. અને આપણા વિદ્યમાન આચાર્ય મહારાજથી હાઈવે ઉપર મંદિર તૈયાર કર્યું. અને એ મંદિર તૈયાર કરનાર શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી આચાર્ય મહારાજને વિનંતી કરી કૃષ્ણ પ્રસાદજીને કે મંદિર તૈયાર થઈ ગયું, આ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધારો. એટલે આચાર્ય મહારાજશ્રી કાર્તિક મહિનાને ગયા વર્ષે જ આ મહિના બીજના દિવસે પ્રતિષ્ઠા કરી, ધામધૂમથી ઉત્સવ ઉજવાનો. લોકોના મનમાં એમ થાય કે આચાર્ય મહારાજશ્રીએ પુનઃ પ્રતિષ્ઠા કરી તો મૂર્તિમાં ઐશ્વર્ય હશે કે કેમ? લોકોના સંશયોને દૂર કરવાને માટે 100 વર્ષ પછીની મૂર્તિ એ ગમે ત્યાં જાય એનું ઐશ્વર્ય એના ચમત્કારોમાં કોઈ પણ ફેર પડતો નથી. આ ઐશ્વર્ય બતાવવાને માટે ભગવાન સ્વામિનારાયણ ગુરુ પૂર્ણિમાને દિવસે વહેલી સવારે પોતે ત્યાં પધાર્યા. એની ખાતરી સ્વરૂપે 18 ચરણાવિંદો કંકુના આપણને ત્યાં જોવામાં મળ્યા. અને ભગવાન પોતે પ્રત્યક્ષ પધાર્યા છે એ કંકુના પગલા ઉપરથી એ નક્કી થયું, જે અત્યારે હજારો લોકો ત્યાં જાય છે અને સાક્ષાત આ ચરણાવિંદના દર્શન કરી અને અખંડ શાંતિનો અનુભવ લે છે.